રામ ભાઈઓ, આજે આપણે જઈએ પ્લાવ મારવા 4x4 ટ્રેક્ટર લઈને જોન્ડિયર. આ આપણો પ્લાવ લગભગ 4-4.5 એકડમાં આંકવાનો છે. હાલો જોડાયેલા રહેજો, આગળ બ્લોગમાં બતાવું આગળ. તો ભાઈઓ કર્યો ખેતરમાં ચાલુ ટ્રેક્ટર. રોની જડ હે એના કારણે ઢેફા તો પૂરા કાઢે. મતીવાળા ઢેફા એકદમ સારી. C1 ગેરમાં હાલે હે. જમીનમાં કોઈ હર નીકળે જ નથી બાપા એમ. જોવો તો ઢેફા. હાલો આગળ બતાવું બ્લોગમાં. C1 ગેર માલે હે. આગળ જડ હે ને એના કારણે બહુ ટ્રેક્ટરને રોકે હે. અને ઢેફા જો મસ્ત ઢેફા કાઢે. હજુ અહીંયા ઝાડ હે નીચે. આ બધી ધ્રોની જડ હે દેખાતી હોય છે મને. ટ્રેક્ટર એકવાર ઊભો રાખી દઈ પછી તો ડગાવો મુશ્કેલ થઈ જાય એમ. એટલી જામ પકડી રાખે છે. બાકી જો ઢેફા કેવા નીકળે. હાલો આગળ બતાવું બ્લોગમાં. બપોરના વાગી ગયા છે 1:30 અને આપણું કામકાજ ચાલુ છે એમને એમ. આજથી વધારે ખેતરમાં આંકી નાખ્યો છે. આટલો રહ્યો હવે, આટલા માલી ગયો. ટોટલ 4.5 એકડ છે. મટી હાટ બહુ. ધ્રોના હિસાબે જડ હે ને એના હિસાબે હાર્ડ થઈ ગઈ છે. આપણે જો બપોર નાખી દો ગરમી મીટર એટલે જ રહે. બાકી આ ડીઝલ વાળો કાંટો આવી જાય હટી જાય. હાલો બતાવું આગળ બ્લોગમાં. લગભગ મારા ખ્યાલથી 4 વાગે અથવા 4:30 થઈ જશે ખેતર કમ્પ્લીટ. અત્યારે 1:30 વાગો હોય. ભાઈઓ હતી ગતિ હાલ આવી ગયો. જો B1 માં આવે. હવે છેટાથી આપણે એટલા છેટા અહીં બપોરના ભાગમાં જો પલારેલો રૂમાલ બાંધી અને પંખો કરી નાખ્યો ચાલુ. પાણીથી પલારી મસ્ત ઠંડી ઠંડી હવા આવે.
ટ્રેક્ટર ઉપર ધૂળ જોઈ લો એટલી આપણા ઉપર આવી. આટલો રહ્યો હવે. હાલો આગળ બતાવું બ્લોગમાં. ઓ ભાઈઓ કામકાજ ચાલુ છે પ્લાવ મારવાનો. પ્લાવના કોસુને ફાર ચેન્જ કર્યા. કેમ કે નાકા બેસતો નતો, નવા લગાડી નાખ્યા, બીજા આપણા કન પડ્યા હતા. બહારનો જો એટલે આવી ગયો ડીઝલનો. લાલે પહોંચી લાલે. હવે આટલો રહ્યો હે, 10-15 ઉઠલું હે પછી આપણો ખેતર થઈ જશે કમ્પ્લીટ. જોવો ખેતર આ જો આ જણ રહ્યા ને જણ, આ દ્રોપ એ બહુ નડે. બીજો કાંઈ નથી આ ખેતરમાં, જળ જ નડે. મતલબ જળના લીધે જમીન હાર્ડ બહુ છે. અને આ બાપા કહેતા હતા મેં 10 થી 15 વર્ષ પહેલા કે બક્કો હલાવેલો હોય, ત્યાં સુધી હાલ્યો જ નથી. પાછો ત્રક્કો હાલેલો હોય, ત્રક્કો પોર જ પોરની સાલ જ હાકેલો હતો, બક્કો નથી હાકેલો. હાલો તો આ તો આજનો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં.